આ બે મારી ઉડાઈ રહ્યા છે એ બંનેનું છે ને દીપવાની છું હવે ટૂંક સમયમાં. છુપાઈ જઈએ. આદ્વિક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. દીપી બનાવી રહી છે શીરો આદ્વિક માટે. એ દીપી સેમ ટુ સેમ પિંચ. સેમ પિંચ જોડો જો આખા થિયેટરમાં કોઈ જ નહીં, પર્સનલ છે. હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે ચેલેન્જનો ડે 2 છે. સાચું કહો આટલા વાગે ઉઠીને આવી સારી હા તો એ રાખો તો 10:30 કહેવાય. 10:30 વાગે ઉલી ઉઠીને આવી છે અને ઘરનું બધું જ કામ બાકી. મેં થોડી રસોઈ કરીશ. ના રહે જો આદ્વિક આરવ તો સ્કૂલે ગઈ છે. આદ્વિક ઝૂલી વાંકમાં બેસાડે તો ઉપર આવી જાય. કામ કરી રહ્યા છે અને આ બીચમાં આ છોકરું હેરાન કર્યું. અને કામ ના કરવું તો આદ્વિકને લઈને બેસી જવાનું, બીજા બધા કામ કરે એવું કરવાનું. અને સાંજનો ટાઈમ થઈ ગયો ને અમારે ક્યાંય બહાર જવું છે. નહેરુનગર માર્કેટમાં અમે અહીંયાથી તો નીકળી ગયા છે. થોડો ટ્રાફિક પણ નડે છે અમને અને ત્યાં ભૂમિ આવશે. કેવો જોરદાર વ્યૂ છે. તો અહીંયા પહોંચી ગયા છે નહેરુનગરના પાર્કિંગ. હર વખતે નહીંના નાટકો છે તો હજુ આવી નહીં. આવે એટલે કંઈક કરીએ એવું લઈએ. શું કરવું છે? છુપાઈ જઈએ. હા જોઈ ગઈ ઘટિયાળમાં શું કરશે? જોઈ જઈશે. શું ભૂમિ તારું ઓલવેઝ તું લેટ કેમ આવું છું? મેં ગોતા આવ્યા અને અમને ખબર પડી કે અહીંયા થોડું રિનોવેશનનું કામ ચાલે છે. તો ગોતા 2 ભાગમાં વેચાઈ ગયું છે. એક આ સાઈડ, એક આ સાઈડ. આ બે મારી ઉડાઈ રહ્યા છે એ બંનેનું છે ને દીપવાની છું હવે ટૂંક સમયમાં. થોડુંક બહુ લઈ લીધું છે. અને એવી એક દુકાન નહીં હોય જ્યાં અમે જ્યાં નહીં હોય ને જ્યાં અંદર ઘૂસીને બધું ફેદ્યું નહીં હોય. અડધી શોપિંગ થઈ ગઈ છે એટલે વિસ્તાર ભરી દીધા તમે. સાચું કહું તો પર્સની દુકાન મૂવી જોવે ને તેને ખેંચીને લઈ જવી પડે છે ત્યાંથી, નહીં તો એ ખરીદી કરી જ લે. અને ઘરે આવીને જોઈએ તો દાદા જોડે આ બંને રમતા હતા. આઈ થિંક દાદાને આ બંને હેરાન કરી રહ્યા છે. આજે કરી રહ્યો છે સવારના પોતમાં ચેક કર્યો છે કેવા સેલ છે એની અંદર. તો નાના ડબ્બામાંથી એને નીકાળી રહ્યો છે. આ ના આવો બેટા, જો શીખવાડું. જેને આવું હોલ છે ને આ છે બે. એ દીકુ જય શ્રી કૃષ્ણ. અમારે ઘરનું બધું કામ કરવું છે ને તો હવે આદ્વિકની રિસ્પોન્સિબિલિટી આરવને આ લીધી. એટલે એક મોટો ભાઈ હોવો તો એક મોટો ભાઈ હોવો જરૂરી છે. તો છોકરાઓ આ નાના સંભાળી લે. દીપી બનાવી રહી છે શીરો આદ્વિક માટે. એ દીપી સેમ ટુ સેમ પિંચ. સેમ પિંચ જોડો જો એક ચાલી. શીરો બની રહ્યો છે સોજીનો શીરો. સ્મેલ આવે ને, સ્મેલ આવી રહી છે. સોજીનો શીરો બની રહ્યો છે. સોજીનો શીરો. પછી અમે રેડી થઈને નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ મૂવી જોવા. અમારો ટાઈમ છે 1:15. સવારે 1નો ટાઈમ છે ને અમે 1 વાગે ઘરથી બહાર નીકળ્યા છીએ. આ તો અમારા નજીક છે નહીં તો અમારે તો અડધું મૂવી આમ જ જતું રહે, જવામાં જ જતું રહે. હે ને કઈ મૂવી જોવા જઈશું? જીજા સાલા જીજા. એ
અને અમારા સિવાય કોઈ જ નહોતું, આખું થિયેટર ખાલી હતું. અને આરવને છે ને બધી વસ્તુ એક્સપ્લોર કરવી બહુ જ ગમે, તો એ ખૂણે ખાંચે બધી જ જગ્યાએ જઈને ફરીને આવી ગયો. કોઈ જ નથી. અને અમે મૂવી જોવા ગયા હતા જીજુ સાલા જીજુ, અને આ મૂવીમાં અમદાવાદ વાળા એક્ટર્સ છે, તો અમે સ્પેશિયલી જોવા ગયા હતા. અને આખા મૂવીમાં આ જ વસ્તુ બહુ મસ્ત છે. ચાલુ કરી રહ્યું છે આજે ભણવા. નાદિક ભણવાનું ચાલુ કરે. ઓલ ઇન વન બુક, આમાં બધું જ શીખાય. ખવાય બી ખરી આવે આદ્વિક ના જો હે દીકી કેવી રીતે ખાવાનું આદ્વિક. આદ્વિક વેરી ગુડ. ઓય ભણવાનું છે. આદ્વિક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. અદ્વિકથી બોલાય રહ્યો છે. ધીમે ધીમે ચાલશે તો શીખશે ને, શીખવાડવું જ પડશે ને. પગ જ આ ક્રોસમાં જ મૂકે છે જોલી. પાપાને જોડાઈ ગયું. ડેડીનું જોરાઈ ગયું ને એમ ને. સચ બોલે ને બાપા. હા બદલાવી વાળી. ડેડીનું જોરાઈ ગયું ને.